એક જ વાત છે, કેમ કરીને સંપત્તિ મેળવી, અને એમાં એની જિંદગી પૂરી થઈ જાય છે. ભયંકર. આજે તમે જોવો ને તો માણસ પાસે સમય નથી. આમાંથી ખરેખર કોણ 10 મિનિટ ભગવાનને આપે છે? સાચું કહેજો. આપણે આટલા બધા બેઠા છો તમે લોકો, આમાંથી ખરેખર 10 મિનિટ પણ ભગવાનને કોણ આપે છે? કોઈ નથી આપતા હો. તમને કહું, એ 10 મિનિટમાં 1000 વિચાર કરી નાખો તમારા મગજમાં. બરોબર ઠાકોરજીને સ્નાન કરાવતા હોય તઈ જ રસોડું આવે, યાદ આવે, તઈ છોકરો યાદ આવે, કોઈ વસ્તુ ના આવે, ખાલી પરમાત્મા હોય. એ 10 મિનિટની વાત કરું છું. પછી તમે કદાચ 5 કલાક એની પાસે બેઠા હો, માળા તો કર્મા ફીરે મનવા બે પરવા, એવી વાત નથી. ઓલી હાથમાં માળા ફરતી હોય, મન મરજી પણ એની આટા મારતું હોય, એની વાત નથી. અરે હું એમ કહું કે ખાલી 5 મિનિટ પણ ભગવાનને આપણે આપી શકતા નથી. યોગ અભ્યાસ, એના માટે આપણે યોગનો અભ્યાસ કરવો પડે, એના માટે તો ખૂબ પ્રયાસ કરવો પડે, ત્યારે એ પરમાત્માની કૃપા થાય. મહારાજ અમને એવી કથા સંભળાવો કે આ બધા આપત્તિ વિપત્તિમાંથી અમે બચી જાય. આ બધા ઋષિ મુનિઓ સતનામના પુરાણને કહે છે, ત્યારે સતનામના પુરાણી સુંદર મજાનો જવાબ આપે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે ઋષિ મુનિઓ, તમને એવી સુંદર મજાની હું વાત કરું કે તમને આ સંસારના ભયમાંથી મુક્ત કરશે, તમને માયા અને મોહમાંથી મુક્ત કરશે. હું તમને એવી સુંદર મજાના ભાગવતની કથા, એનો મહિમા સંભળાવું કે એનો મહિમા શું છે, આ ભાગવત કેવું છે. જન્માંતરેત ભવેત પુણ્યમ યદા ભાગવતમ લભેત. પ્રારંભમાં કીધું ને કે અનેક જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થાય છે, ત્યારે આપણને ભાગવતજીની કથા મળે છે, ત્યારે આપણને શ્રવણ કરવાની એની કૃપા હોય. જો એની કૃપા ન હોય ને તો હું અહીંયા વાંચી ન શકું, તમે ત્યાં બેસી ન શકો. એટલે ઘણા એવા જીવ હોય એ અહીં બેસી શકતા નથી, સાંભળી પણ શકતા નથી, સતત દોડાદોડી જ કરતા હોય. હાલો ગામમાં જાઉં, હાલો રસોડે જાઉં, હાલો વાં જાઉં, એ જરૂરી છે, પણ એના ભાગ્યમાં ભાગવત હોતું નથી. ત્યારે આવી ઘટના ઘટે, એને બહાર જવાનું થાય. કોના માટે ભાગવત? જન્માંતરે ભવેત પુણ્યમ. મેં તમને કીધું અનેક જન્મોના પુણ્યો ભેગા થાય ત્યારે આપણને ભાગવતની કથા મળે છે. સુજી કહે છે કે ઋષિમુનિઓ, આ કથા એવી છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કરતા હતા, સુખદેવજી મહારાજને કથા સંભળાવતા હતા, એવા સમયે દેવતાઓએ સુધા કુંભમ ગૃહીતેવ દેવાસ તત્ર સમાગમન. આ ભાગવતને લેવા માટે દેવતાઓ પણ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા હતા. ભાગવતજીને લેવા માટે સ્વર્ગમાંથી દેવતાઓ પણ આવ્યા. ઓલો અમૃતનો ઘડો લઈ પરીક્ષિત રાજાને આવીને કહે છે, સુખદેવજી મહારાજને કીધું દેવતાઓએ કે મહારાજ એક કામ કરો, પરીક્ષિત રાજાનો 7મે દિવસે તક્ષક નાગ કરડશે, એને જે મૃત્યુનો ભય છે, તમે એને ભાગવત સંભળાવો છો, આ એને અમૃત આપી દો અને તમે સ્વર્ગમાં ચાલો, અમને કથા સંભળાવો. કીધું છે મહાત્મ્યના પેલા અધ્યાયની અંદર 13મા શ્લોકમાં કીધું છે
કે સુધા કુંભમ ગૃહિત્યેવ દેવાસ્તત્ર સમાગમન. અમૃતનો ઘડો લઈને દેવતાઓએ આગમન કર્યું છે પરીક્ષિત રાજા ગંગાના કિનારે. સુખદેવજીને કહે છે કે મહારાજ તમે આ અમૃત પરીક્ષિતને આપો અને કથા નામનું જે અમૃત છે આપ અમને સ્વર્ગમાં સંભળાવો. સુખદેવજી કહે છે કે ભાઈ મારાથી એ ન થાય. એ દેવતાઓ જો તમારે જોતું હોય અમૃત તો પરીક્ષિત રાજાને પૂછો, એ મને કહેશે તો મારી કઈ ના નથી. દેવતાઓ પરીક્ષિત રાજાને કહે છે કે મહારાજ તમે સ્વર્ગનું અમૃત આ લ્યો અને આ ભાગવત રૂપી અમૃત અમને આપો. પરીક્ષિત કહે છે કે ભાઈ ઉભા રહ્યો, હું મારા ગુરુને પૂછી લઉં. સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ આ બે અમૃતમાં ફરક શું? દેવતાઓ અમને અમૃત દેવા માટે આવ્યા છે અને આ ભાગવત રૂપી અમૃત લઈ જવા માટે આવ્યા છે, તો આ બે અમૃતમાં તફાવત શું? ત્યારે સુખદેવજી કહે છે પરીક્ષિતને કે રાજા જો ભાગવત રૂપી અમૃત છે ને એ દિવ્ય જીવન આપશે. શું આપશે? દિવ્ય જીવન આપશે. સ્વર્ગનું અમૃત છે તને દીર્ઘ આયુષ્ય આપશે. તું હજારો વર્ષ સુધી જીવીશ પણ તને દિવ્ય જીવન મળશે ને. જો દિવ્ય જીવન જોતું હોય તો પરીક્ષિતને કીધું કે ભાગવત રૂપી અમૃત છે ને એની અંદર દિવ્ય જીવન છે. ઓલા અમૃતની ના પાડી દીધી છે. દેવતાઓ ખાલી હાથ સ્વર્ગમાં ગયા છે. એવું અમૃત આજે આપણને સરળતાથી મળે છે. મળે છે ને, કેટલા ભાગ્યશાળી છે. વિચારતા કરો, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ. રાજકોટમાં તો એક ગલી મૂકીને ત્રીજી ગલીમાં જાવ એટલે કથા હાલતી હોય. જામનગરમાં જાવ એટલે એક શેરી મૂકીને ત્રીજી શેરીમાં કથા હાલતી હોય. પણ આગળ એમ કીધું કે અનઅધિકારી જીવને ભાગવતનું જ્ઞાન ન આપવું. જેટલી શેરીએ શેરીએ થાય, કોઈનો વિરોધ નથી કરતો, સત્ય જે આમાં કીધું છે એ કહું છું. સસ્તું થઈ ગયું છે. શું થઈ ગયું છે? આજ જનરલ વાત કરું છું, આજ એટલું મહત્વ નથી રહ્યું. પહેલાના જમાનામાં કથા થતી તો માણસો ખૂબ ઉત્સાહમાં હોય. અરે આજુબાજુના ગામ ભેગા થતા કે હાલો ફલાણા ગામની અંદર સપ્તાહ છે. શું કામ? તાકે આજે સસ્તું થઈ ગયું. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ બધા મરજી પડે એમ કથા કરે છે. અને એનાથી ધીમે ધીમે શું મૂળ વસ્તુ છે એ આપણને બહુ ઓછા માણસો આપે છે. બસ સાંભળવા વાળાને મજા કેમ આવે એ જોવામાં આવે છે. એ જોવાનું નથી. અહીંયા તો પરમાત્માને કેમ આનંદ આવે એ જોવાનું છે. ભાગવતજીને કેમ ન્યાય આપવો એની વાત છે. દેવતાઓ મૂકીને વયા ગયા. એવું આ ભાગવત શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણાપી દુર્લભા. અરે આ ભાગવતની કથા એવી છે કે દેવતાઓને પણ દુર્લભ છે અને આ મનુષ્યોને સહજમાં સુલભ છે. એવી આ કથા છે કે તમને ને મને સુલભ છે. તો મારા વાલા આ કથાનો ખૂબ લાભ ઉઠાવજો, સાંભળજો. અને સાંજે જયારે 5-25 જણા ભેગા બેઠા હો ને તઈ એના ઉપર વિચારજો. તો એની અંદરથી નિષ્કર્ષ નીકળશે. સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, હું તમને સુંદર મજાનું કથાની એક કથા સંભળાવું છું. મને મારા ગુરુજી વેદવ્યાસજી કીધું તું એમ સુતજી કહે છે. એની તમને સુંદર મજાની ભાગવતનો મહિમાની કથા કહું છું. અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં સુકેન મમ યત પ્રોક્તં
રહસ્યમ વિચાર્ય છે. એક વખત એવું બન્યું છે કે એ નારદજી પસાર થયા. સનત કુમારો બેઠા હતા, એની બાજુમાંથી નારદજી આવ્યા. નારદજીને એકદમ ઉદાસ જોયા. જો સંત ઋષિ પવિત્ર બ્રાહ્મણ એને ચિંતા કોની હોય ખબર? સમાજની ચિંતા હોય. સાચો સાધુ ઈ કે એને સમાજની ચિંતા હોય. સાચો સંન્યાસી ઈ એને કે સમાજની ચિંતા હોય. સાચો બ્રાહ્મણ ઈ કે એને એના સમાજની ચિંતા હોય. આજે હજારો ને લાખોમાં એકાદ એવો સાધુ નીકળે કે જે સમાજની ચિંતા કરતો હોય, એના આશ્રમની ચિંતા કરતો હોય, પણ સમાજની. નારદજીને ચિંતામાં જોયા અને સનત કુમારે પૂછ્યું કે મહારાજ, ઇદાનીમ સુન્નિચિત્તોસી ગતિવિત્તો યથા જનઃ. મહારાજ, તમે આટલા બધા ચિંતાતુર, તમારું મોઢું એમ કે છે કે તમે કઈક ચિંતામાં છો. જો માણસનું મોઢું છે ને એ માણસનો અરીસો છે. એ બધું કહી દે. આનંદમાં હોય ને તો એ કહી દે, ગુસ્સામાં હોય તો એ કહી દે, ખીજમાં હોય ને તે ડોલા કાઢતા હોય એટલે સમજી લેવાનું કે અત્યારે આનું છે ને, હોય ને મોઢું બધું કહી દે. હસતા હોય, ગણગણતા હોય, ગીત ગાતા હોય સમજી લેવાનું કે આજ ભાઈ બેન બહુ આનંદમાં છે. પ્રસન્નતા. મોઢું આપણો અરીસો છે. કદાચ તમે ગમે એટલી છુપાવવાની કોશિશ કરો પણ તમારું મોઢું એમ કહી દે કે તમે આજે કઈ કક્ષામાં છો. એમ કે છે આ સનત કુમારો કે ઇદાનીમ સુન્નિચિતિ ગતાવિદો યથાચનઃ મુક્ત સંગસ્ય. મહારાજ, તમારો મુખારવિંદ એમ કે છે કે તમે કઈક ચિંતામાં છો. તેને નારદજી કહે છે કે સાચી વાત છે. અહમ તુમ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામપી. અરે મહારાજ, હું પૃથ્વીની યાત્રા કરવા માટે ગયો. પૃથ્વીની યાત્રા કરવા માટે નીકળો, અનેક તીર્થોમાં ગયો છું. જો આ નારદજી સ્વયં કહે છે. નારદજી કહે છે કે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધન. નારદજી કેવું બધી યાત્રા કરતો હતો. એવમાદેશુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. આ બધી જગ્યાએ હું ભ્રમણ કરતો હતો, યાત્રા કરતો હતો. નારદજી કહે છે કે બધી જગ્યાએ મેં એક વસ્તુ જોઈ. સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે. જો નારદજીએ આજથી વર્ષો પહેલા આ આરોપ મૂક્યો છે. નારદજી કહે છે કે મહારાજ, હું ફરતો હતો બધી જગ્યાએ. પુષ્કર ગયો, હરિદ્વાર ગયો, કાશી ગયો, નાસિક એટલે ગોદાવરીના કિનારે ગયો, ગયામાં ગયો, હરિક્ષેત્રમાં ગયો. આ બધી જગ્યાએ હું જાતો હતો પણ મેં એક વસ્તુ જોઈ. સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે. મહારાજ, આ કળિયુગમાં અમે બધાને સત્યથી વિમુખ જોયા. સત્યમ નાસ્તિ. કોઈના જીવનમાં સત્ય નથી. જો તમે અત્યારે વિચાર કરો, કોણ સાચું બોલે છે? વિચાર કરો. અરે સામાન્ય બાબતમાં આપણે ખોટું બોલીએ છીએ, નજીવી બાબતમાં આપણે ખોટું બોલીએ છીએ. ડગલે ને પગલે આપણામાં સત્ય રહ્યું નથી. એક માણસ એવો બતાવો કે જે સત્ય પર ચાલતો. ઘરે ઘરે સત્યનારાયણની કથા થાય છે પણ એમાં કીધું છે એ પ્રમાણે કંઈ થતું નથી. નારદ એમ કે છે કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ. અરે મહારાજ, હું બધા તીર્થોમાં ગયો તો તપ કોઈ કરતું નથી, દાન કોઈ કરતું નથી. અત્યારે દાન શું કામ થાય છે ખબર છે? એને ભય છે કે મારી પાસે જે સંપત્તિ છે એ વહી નહીં જાય ને, એટલા માટે દાન કરે છે.
જો પેલો શ્લોક બોલ્યો એટલે પરમ સત્ય બોલીશો, કારણ કે મને લાગુ પડે ને તમને લાગુ પડે છે. માણસ ભક્તિ કરે છે પણ ભયભીત થઈને કરે છે કે જો ભગવાનને એક માળા ફેરવું ને તો મારું ખરાબ ન થાય. હું જો માળા કરું, હું જો ભગવાનનું નામ લઉં, હું જો હવેલીએ જાઉં, હું જો મંદિરે જાઉં તો અમારું બધું જળવાઈ રહે. બસ આવી ભક્તિ છે તમારી ને મારી. નારદી કે છે કે પાખંડ નિરતા સંતો વિરક્તા સબ પરિગ્રહ. અરે જેટલા જેટલામાં ગયો, આશ્રમમાં ગયો, ત્યાં સાધુ સંતો કેવલ પાખંડ નિરતા સંતો, બધાને મેં પાખંડ કરતા જોયા છે. વિરક્તા સબ પરિગ્રહ, બહારથી એવું દેખાડે અમારે કઈ જોતું નથી, અમારે કઈ જરૂર નથી, પણ અંદરથી લાવ લાવ કરવા વાળો, અમને આપો, અમને આપો. તમે છાપામાં આપો કે અમારે 15 લાખનું ડોનેશન આપવું છે, એટલે 25 આશ્રમમાંથી ચિઠ્ઠી આવશે, તમે અમારી સંસ્થામાં આપો, અમારી સંસ્થામાં આપો. બહારથી દેખાડો એવો કરે છે કે કઈ નથી જોતું, અને અંદરથી લાવ લાવ કરવા વાળો. વિરક્તા પાખંડ નિરતા સંતો વિરક્તા પરિગ્રહ. નારદી કે છે હું ફરતો તો મેં ન કોઈ યોગી જોયો, ન કોઈને તપસ્વી જોયો, ન કોઈ સિદ્ધ પુરુષ જોયો, અને કળિયુગે ચારે તરફ આ સમાજને ઘેરી લીધો હતો. કલી દાવા નાદ્ય સાધનમ ભસ્મતામ ગત. કળિયુગે બધાને ઘેરી લીધા હતા. હવે જો એમાંથી બચવું હોય તો શું કરવું? આ બધામાંથી તમારે ને મારે બચવાની વાત છે. અત્યારે ભયંકર કળિયુગ આપણને ઘેરી વળ્યો છે, તો એમાંથી બચવાની વાત છે. એમાંથી બચવું હોય તો શું કરવું? કેવલ હરિસ્મરણમ, હરિસ્મરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ એક ધ્યેય, એક નિષ્ઠાથી જો કળિયુગમાંથી બચવું હોય તો ભગવત સ્મરણ, ભગવાનના નામનો જપ, ભગવાનના નામનો મહિમા, બસ આ કરો. નારજી કહે છે કે આવી રીતે બધું મેં જોયું, મને બહુ ખૂબ દુઃખ થયું. પૃથ્વી ઉપર આ બધા ક્ષેત્રો ભ્રષ્ટ જોયા, કોઈ મને સાચો સાધુ જોવા ન મળ્યો, કોઈ મને સાચો પંડિત જોવા ન મળ્યો, કોઈ સાચો ભક્ત જોવા ન મળ્યો, કોઈ સારો તપસ્વી જોવા ન મળ્યો. હું દુઃખી હતો, ફરતો હતો. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરા એકાતુ તરુણી તત્ર નિષ્ણા ખિન્નમાનસા વૃદ્ધો બધિરો પાર્શ્વે નિસ્વસંતાવચેતનો શુશ્રૂષન્તિ પ્રબોધન્તિ રુદતિ ચ તયો. નારદજી કહે છે તત્રાશ્ચર્ય મયા દ્રષ્ટમ શ્રેયતામ તન્મુનીશ્વરા. ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. યમુનાના કિનારા ઉપર એક યુવાન સ્ત્રી બે ઘરડા પુરુષોના મસ્તક ખોળામાં લઈને બેઠી હતી. બે ઘરડા પુરુષો છે, જુવાન સ્ત્રી છે, એના ખોળામાં બેના માથા છે, અને સ્ત્રી ઉદાસ બેઠી બેઠી રડે છે. નારદજી આ સ્ત્રીને જોઈ રુદતી ચ તયો પુરઃ. નારદજીને મેં કીધું જોયું, નારદજી ત્યાંથી પસાર થયા.
ઓલી સ્ત્રીએ જોયું એટલે સ્ત્રીએ શું કર્યું? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા સાહરમ પરમ. ભૂ ભૂ સાધુ ક્ષણમ તિષ્ઠ. કે મહારાજ એક ક્ષણ માટે ઉભા રહ્યો, એક ક્ષણ માટે તમે અહીંયા ઉભા રહ્યો. આ યુવતી એમ કહે છે કે મહારાજ, હે સાધુ મહારાજ, એક ક્ષણ માટે ઉભા રહ્યો. દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. મહારાજ, તમારા જેવા જો સંન્યાસીના, તમારા જેવા પવિત્ર સાધુના જો દર્શન થઈ જાય તો અમારું જીવન સાર્થક બની જાય. નારદજી કે હું ઉભો રહ્યો. નારદજી કે મેં સ્ત્રીને પૂછ્યું, કોણ છો તમે? કાશિત્વમ કા વિમો નાર્ય કા પદ્મલોચના. હે દેવી, આપ કોણ છો? સદુઃખસ્ય કારણ. તમારા ખોળામાં જે આ પુરુષો સુતા છે એ કોણ છે? તમારા દુઃખનું કારણ શું? નારજી ઓલી સ્ત્રીને કહે છે કે તમારા દુઃખનું કારણ બતાવો અને તમે કોણ છો? ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું. અહમ ભક્તિરિદીખ્યાત ઈમો મે તનયમ ગતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. મહારાજ, અહમ ભક્તિરિતિ ખ્યાતો ઈમો મેં તનયો ગતો. મહારાજ, મારું નામ ભક્તિ છે. મારું નામ ભક્તિ છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. આ બે મારા દીકરા છે.